વધારાની ઘટના બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદમાં પોલીસે તપાસ હાથ ધરી છે। શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ વાંચ ગામમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસે વાંચ અને કઠવાડા, હીરાપુરા ગામમાં વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 75 જેટલા ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે। માન્ય આઈજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। ડીસા દુર્ઘટના બાદ અમદાવાદનું ફાયર વિભાગ ઘોર નિદ્રામાંથી જાગ્યું છે અને ફટાકડા બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું છે। ફાયર વિભાગની 4 અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે, જે અંગે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગા સાથે ન્યૂઝ 18ની ટીમે વાતચીત કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત વર્ષે 71 એકમને ફાયર એનઓસી આપવામાં આવી હતી। ફટાકડાના એકમોમાં ચેકિંગ મુદ્દે રિવ્યુ બેઠક કરવામાં આવશે, જેમાં જો વધુ ગંભીર ભૂલો દેખાશે તો કાર્યવાહી કરીશું। એકમ જ બંધ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા અનેક નિર્દોષ લોકોના મોત થયા છે, ત્યારે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ અમદાવાદની આસપાસ આવતા જેટલા પણ જે ફાયર એટલે જે ફટાકડા બનાવી રહ્યા છે તે એકમો ઉપર તપાસ વધારવામાં આવી રહી છે અને કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જોડાયા છે અમદાવાદ મહાનગરપાલિકાના જે ચીફ फायर ऑफिसर से थे अमित डोंगा। सर, किस तरह से बात करें, क्योंकि जो दिशा में जो घटना बनी है, किस तरह की यहाँ पर इम्पैक्ट पड़ रही है? अहमदाबाद नगर पालिका जो फायर डिपार्टमेंट है किस तरह का वर्क कर रहा है, फील्ड में कितने लोग अभी है, कितने लाइसेंस इश्यू या फिर रजिस्ट्रेशन कितने हुए थे फायर के अहमदाबाद फायर के डिपार्टमेंट में? सर, जो दिशा का इंसिडेंट हुआ उसके बाद से हमारी कामगिरी शुरू है फील्ड में। तो मेरी 4 टीम है जो फील्ड में काम कर रही है, कंटिन्यू तपास कर रही है, डॉक्यूमेंट वेरिफिकेशन कर रही है, साथ में अपना जो फायर के संसाधन है उसको भी चेक करवा रहे हैं कि फायर सिस्टम वर्किंग है या नहीं है। और जो भी नॉन कंप्लायंस में मिल रहा है, छोटा नॉन कंप्लायंस का इमीडिएट नोटिस दिया जा रहा है और 4 बजे हम एक रिव्यू मीटिंग में लेने वाले हैं और यदि लगता है कि नॉन कंप्लायंस बहुत ज़्यादा हो रहा है तो इमीडिएटली हम उसको सीलिंग के लिए ऑर्डर करने वाले हैं। सर, अभी तक कितने फायर के जो एकम हैं उनको हमने लाइसेंस या फिर उनकी जो प्रोसेस इश्यू की है, फायर एनओसी इश्यू की है, उसका क्या रिपोर्ट आ रहा है? सर, हम बात करते हैं लास्ट ईयर से अभी तक का, तो टिल डेट तक हमने 71 जैसी फायर एनओसी इशू करी है और उसमें गोडाउन भी हैं, शॉप्स भी हैं और अपने मैन्युफैक्चरिंग यूनिट भी हैं। अगर सर इसमें कुछ गलती मिलेगी तो किस तरह की कार्यवाही फायर डिपार्टमेंट करा, क्योंकि ये पुलिस का भी इसमें रोल रहता है और फायर का भी रोल रहता है, तो फायर किस तरह का एक्शन प्लान बना रही है कि जो घटना दिशा में हुई ऐसी घटना फिर यहाँ पर ना बने, क्योंकि वाच इतना फेमस हो चुका है क्रैकर्स बनाने के लिए, तो इसकी किस तरह का पूरा एक आयोजन किया जा रहा है अभी? यस, फायर डिपार्टमेंट मेनली काम करता है लाइफ सेफ्टी के लिए फर्स्ट, देन हम बात करते हैं फायर प्रोटेक्शन की। तो जब हम लाइफ सेफ्टी बात करते हैं तो यदि इन केस हमें ऐसा लगता है कि यहाँ पे दुर्घटना होने के चांसेस हैं और लाइफ सेक्रीफाइस हो सकती है तो इमीडिएटली उस यूनिट को, पार्टिकुलर यूनिट को हम शट डाउन करवा देंगे। जी ચોક્કસ, આ હતા ફાયરના જે ચીફ છે તેઓ કહી રહ્યા છે કે ફાયરને લઈને કોઈપણ પ્રકારની જે કહી શકાય કે કામગીરી હાલ કરવામાં આવી રહી છે। તમામ જે ફાયર સ્ટેશનો, જે ફાયરના અધિકારીઓ છે તે હાલ જે ફટાકડા બનાવતા જે એકમો છે ત્યાં તપાસ કરી રહ્યા છે અને એક રિવ્યૂ બેઠક બાદ નિર્ણય લેવાશે કે વધુ આ કઈ તાની પર કાર્યવાહી કરી શકાય। કેમેરા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સુરતના ઉત્તરાયણમાં મહિલા તબીબ સાથે 14.33 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। મહિલા તબીબના પતિ અને સસરાએ જ કરોડોની છેતરપિંડી કરી છે। ઉત્તરાયણ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી 42 વર્ષીય તબીબ નમ્રતા વિરડિયાના લગ્ન મહારાષ્ટ્રના ડેન્ટિસ્ટ તુષાર પ્રકાશ ભારંભે સાથે થયા હતા। ડોક્ટર નમ્રતાના આઈવીએફ સેન્ટર અને નર્સિંગ હોમનો આર્થિક વ્યવહાર પતિ તુષાર સંભાળતો હતો। સેન્ટર માટે ડોક્ટર નમ્રતાએ લોન પણ લીધી હતી। 2020
2023માં તુષારે લોન ભરપાઈ થઈ ગઈ હોવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં બિલ્ડરને 2 કરોડ આપવાના બાકી હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહીં, આરોપી તુષાર અને તેના પિતા પ્રકાશ બારંબે નમ્રતાબેનના નામે ખોટી આવક બતાવી અને આઈટીઆર ફાઇલ કરી મોટું કૌભાંડ આચર્યું હતું. ખોટા આઈટીઆર અને ખોટી સહીના આધારે 10 બેંકોમાંથી 14.33 કરોડની લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. આટલી મોટી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા ડોક્ટર નમ્રતાએ તુષાર સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તે સમયે થયેલા કરારમાં લોનની જવાબદારી તુષારે લીધી હતી અને લોન ભરવાની બાંહેધરી પણ આપી હતી. જોકે તુષારે હપ્તા ન ભરતા બેંકે ડોક્ટર નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી હતી, જેને લઈને ડોક્ટર નમ્રતાએ ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે આરોપી તુષાર બારંબેને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો હતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જેતપુરમાં ઇન્સ્ટા પરથી મેસેજ કરવા બાબતે માર માર્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે અન્ય યુવક ખોટી આઈડી બનાવી મહિલાઓને મેસેજ કરતો હતો. તપાસમાં સામે આવ્યું કે ગઢડાના અડતાળાનો રહેવાસી પરેશ પરમાર ઘટનાનો માસ્ટર માઇન્ડ છે. આખરે પોલીસે તેમના ગામ પહોંચી આરોપી પરેશ પરમારની ધરપકડ કરી. મહત્વની વાત છે કે આરોપી ફરિયાદીની તમામ ગતિવિધિ પર નજર રાખતો અને તેની અપડેટ ડમી ઇન્સ્ટા આઈડી પર પોસ્ટ કરતો હતો. આરોપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. પોલીસે મોબાઈલ અને તેમાં રહેલી તમામ ચેટની તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખેડામાં વૃદ્ધને બંધક બનાવીને લૂંટનો બનાવ સામે આવ્યો છે. મૌધામાં 3 અજાણ્યા લૂંટારુઓએ લૂંટ ચલાવી અને 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટી લૂંટારુ ફરાર થઈ ગયા હતા. પોતાના ઘરે બેઠેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના હાથ પગ બાંધી બંધક બનાવી દીધા હતા અને ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું આપી દેવા જણાવ્યું હતું. જોકે વૃદ્ધે ના પાડતા તેમને પગ પર છરીથી ઘસરકો કરતા ડરી જતા તેમણે ઘરમાં રહેલ રૂપિયા આપી દીધા હતા, જેમાં તિજોરીમાંથી 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 17,000ની રોકડ રકમ લઈ લીધી હતી અને હાથ પર પહેરેલી વીંટી પણ કાઢી લીધી હતી. આમ લૂંટારુઓ કુલ રૂપિયા 2,13,000નો મુદ્દામાલ લૂંટી ફરાર થયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. કંડારી છે એ સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે ને એની સામે એફઆરઆઈ થયેલી છે કે અમને આ ખોટા સંતો પોહાતા જ નથી. લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો, પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો, સજા કરો, ગુનેગારોને સજા કરો સહિતના સ્લોગન સાથેના પોસ્ટર સાથે સુરતના લોકોએ વિરોધ કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુને લઈને રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. લંપટ સાધુ ઘનશ્યામ કંડારીના વિવાદને લઈને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કંડારી ગુરુકુલના ઘનશ્યામ સ્વામી તેમજ અન્ય જે સંતો પાપલીલા કરી રહ્યા છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી. કેટલાક સંતો કલંકિત કૃત્ય કરી રહ્યા છે તે ક્યારેય ન સાંખી લેવાય તે અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાપલીલા આચરનાર સંતોની સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી. લંપટ ઘનશ્યામ કંડારીની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી. અનુયાયી મહિલાઓએ કહ્યું કે જે રીતે આસારામને જેલ ભેગો કર્યો તે રીતે ઘનશ્યામ સ્વામીને પણ જેલ ભેગા કરો. હવે પછી એ જ્યાં પણ કથા કરશે ત્યાં જઈને અમે એમને જાહેરમાં મારીશું. જ્યાં પણ કથા કરતા દેખાશે ત્યાં જઈને વિરોધ કરીશું. અમે અત્યારથી ચેતવણી આપી દઈએ છીએ. ના આપવાનું જ્ઞાન આપે છે, ન બોલવાનું બોલે છે. સંપ્રદાયમાંથી બહાર કાઢો અને અમને ન્યાય આપો. 3 વર્ષ પહેલા સાધુ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા હતા. સાધુ ભૂગર્ભમાં ઉતરી જતા વિવાદ જે છે તે શાંત પડ્યો હતો. હવે સંત સુરતમાં જ્ઞાન કથાનું આયોજન કરતા ભક્તોએ વિરોધ કર્યો. સુરત બાદ વિવિધ માંગોને લઈને નવસારીના પણ રત્ન કલાકારોએ હંગામા